આ સિવાયના સ્ટોક અત્યારે જોઈએ તો ગ્લેનમાર્કમાં આજે જબરદસ્ત પોઝિટિવ એક્શન. ઇનફેક્ટ અત્યારે 100 મિલ આપણે જોઈ રહ્યા છીએ અપર સર્કિટ 10%ની એના પર આ કાઉન્ટર પહોંચતું દેખાડી રહ્યું છે. અને જે રિટર્ન્સ આ સ્ટોક પર અત્યાર સુધી આ સપ્તાહ જુઓ તો આજના સેશનમાં અત્યાર સુધીના 14-15% પોઝિટિવ રિટર્ન્સ ઓલરેડી ગ્લેનમાર્ક ફાર્મા દ્વારા આપણને મળ્યા છે. કઈ રીતે વ્યૂ આપી રહ્યા છો? ડેફિનેટલી પોઝિટિવ છે. 1.5-2 મહિના પહેલા એક રેન્જનું ઉપરના તરફ બ્રેકઆઉટ મળ્યું હતું. બહુ જ સારી રેલી ઉપરમાં જોવા મળી છે. હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન એવરી ટાઈમ નીચે ડિપ કરે છે ત્યારે એ 10 ડેલી મૂવિંગ એવરેજ થી જ ફરી જાય છે ઉપરની તરફ. એટલે વેરી સ્ટ્રોંગ સાઇન્સ ફોર ધ સ્ટોક. અહીંયાથી હવે શોર્ટ ટર્મમાં તો ડેફિનેટલી હું નહીં સજેસ્ટ કરું, પણ લોંગ ટર્મ માટે યા મીડિયમ ટર્મ આઉટલુક માટે પણ એક સારું કાઉન્ટર છે. અગર અહીંયાથી મળે છે તમને સ્ટોક તો અહીંયાથી લઈને ઉભા રહેવાય. નીચેમાં 20 ડેલી મૂવિંગ એવરેજ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે, જે બહુ જ નીચે છે કેમ કે ઉપરની તરફ સર્કિટ છે. એટલે 1760 આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે આ સ્ટોક માટે. પણ અહીંયાથી મને લાગે છે કે એક પોઝિશનલ વ્યૂ જ લેવાય, શોર્ટ ટર્મ વ્યૂ ન લેવાય. એક પોઝિશનલ વ્યૂ, શોર્ટ ટર્મ વ્યૂ નહીં. ગ્લેનમાર્ક ફાર્મા માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. રુચિત, ટીસીએસ પર આપની પાસેથી પણ વ્યૂ લઈ લઈએ, કારણ કે આજે Q1 અર્નિંગ્સની જે શરૂઆત ગઈકાલથી થઈ તો ટીસીએસ જ અત્યારે ફોકસ બનાવી રહ્યું છે અને જે પ્રેશર પણ બનાવી રહ્યું છે ઓવરઓલ આઈટી સેક્ટર પર. આપનો વ્યૂ ટીસીએસ? તો એક પુલબેક મૂવ ચાંદી આપણને રિસેન્ટલી જોવા મળ્યું હતું એપ્રિલ અને મેમાં. પણ એ પુલબેક પછી ફોલોઅપ તમે જોશો તો ક્લિયરલી મિસિંગ છે અમુક આઈટી હેવીવેટ્સમાં. ટીસીએસમાં પણ 3500-3550 સુધી જ્યારે પણ આ રેન્જમાં સ્ટોક આવી રહ્યો છે ત્યાંથી રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. અને આજે ફરીથી ગેપ ડાઉન ઓપનિંગમાં સ્ટોકે મોમેન્ટમ થોડુંક નેગેટિવ જ લાગી રહ્યું છે. તો હું અવોઇડ કરવાની સલાહ આપીશ ફ્રેશ બાઇંગ માટે. આઈ થિંક આઈટી એઝ અ સ્પોઇસ હજી થોડો સમય કન્સોલિડેશનમાં જ રહેશે, કે જ્યાં તમને પ્રાઇસ વાઇઝ કોઈ સિગ્નિફિકન્ટ અપમૂવ નિયર ટર્મમાં જોવા નહીં મળશે. સો આઈ થિંક મોમેન્ટમ વાઇઝ તો એટલું કોઈ સ્ટ્રોંગ લાગતું નથી. ટીસીએસ હોય કે અથવા બીજા આઈટી નેમ્સ હોય, એક ફોલોઅપ મૂવ કોઈ આવે તો પછી જ સ્ટોકમાં કોઈ પણ બોટમ ફિશિંગ કરવાની સલાહ રહેશે. ખાસ કરીને ટીસીએસ માટે આપણને બનતો દેખાડી રહ્યો છે. એસબીઆઈ લાઈફ 100 મિલ કેવી રીતે જોઈ રહ્યા છો? અત્યારે મજબૂત છે, 1830 ડેઝ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો છે. એસબીઆઈ લાઈફમાં પણ અત્યારે જે ખરીદારી થઈ રહી છે, આપનો વ્યૂ? એસબીઆઈ લાઈફ એક 40 ડેલી મૂવિંગ એવરેજ પર સપોર્ટ લઈને પાછું હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન બનાવવાનું શરૂ કર્યું છે. મીડિયમ ટર્મ ડેફિનેટલી હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન છે. વીકલી ચાર્ટ પર મીડિયમ ટર્મ ટ્રેન્ડ અપ છે, એટલે આની અંદર બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખાય જ્યાં સુધી 40 ડેલી મૂવિંગ એવરેજ ઇન્ટેક્ટ છે. હવે અહીંયાથી જે સ્ટોપ લોસ રાખવાનો છે એ છે 1780 પર એક સ્ટોપ લોસ રાખી આની અંદર એક શોર્ટ ટર્મ ટ્રેડ અગર લેવું હોય તો એનો ટાર્ગેટ 1870 ની આસપાસ રહેશે. અને એની ઉપર મને લાગે છે કે હજી સારા લેવલ્સ ઉપરમાં જોઈ શકાય એમ છે. 1895 ના બીજા ટાર્ગેટ્સ રહેશે. 1895 બીજા ટાર્ગેટ લેવલ્સ પણ એક એસબીઆઈ લાઈફ માટે તમે ખાસ કરીને ધ્યાનમાં રાખી શકો છો. ત્યારબાદ જેએસડબલ્યુ સ્ટીલ માટે વ્યૂ રુચિત, 0.5% મજબૂત છે. આ સ્ટોક પણ અત્યારે ડેઝ હાઈ પર પહોંચ્યો 1048ના. કઈ રીતે સલાહ આપશો જેએસડબલ્યુ સ્ટીલ? બ્રોડર ટ્રેન્ડ આઈ થિંક સ્ટોકનું હજી પણ પોઝિટિવ છે. પાછલા 2-2.5 મહિનામાં થોડું કન્સોલિડેશન જોવા મળ્યું છે, પણ પૂરા કન્સોલિડેશનમાં કોઈ પણ સપોર્ટ એક તો સ્ટોકે બ્રેક નથી કર્યા. અને વિધિન ધ મેટલ સ્પેસ નું તમે જોશો તો જે પણ વોલેટિલિટી જ્યારે પણ રહેશે તો રિલેટિવલી આ સ્ટોકમાં કરેક્શન્સનો પ્રાઇસ વાઇઝ કરેક્શન્સ ઓછા રહે છે. તો 1020-1030 આ એક સારી સપોર્ટ રેન્જ છે. અને જ્યાં સુધી આ સપોર્ટ લેવલ ઇન્ટેક્ટ છે ત્યાં સુધી મોમેન્ટમ થોડું પોઝિટિવ સાઇડ રહી શકે છે. એક વ્યૂ પોઝિટિવ સાઇડ પર આપણે જેએસડબલ્યુ સ્ટીલ માટે પણ બનતું જોઈ રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંક 100 મિલ 0.5% ઉપર છે અત્યારે. અહીં પણ ઓલમોસ્ટ ડેઝ હાઈ આસપાસના લેવલ્સ આપણે જોઈ રહ્યા છીએ. કોટક બેંક માટે આપ કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? પોઝિટિવ, ડેફિનેટલી પોઝિટિવ. પ્રાઇવેટ બેન્કિંગમાં મારો વ્યૂ બહુ જ પોઝિટિવ છે. કોટક બેંક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી આ બધા જ મને બહુ સારા લાગે છે. કોટક બેંકે ઓલરેડી આઉટ પરફોર્મ કર્યું છે. હાર્ટ ઓફ હાઈ બોટમ ફોર્મેશન છે. 40 ડેલી મૂવિંગ એવરેજ પર 3-4 સેશન પહેલા જ સપોર્ટ લઈને એક સારી એવી રેલી જોવા મળી છે અને મને લાગે છે કે આ કન્ટિન્યુ રહેશે. મીડિયમ ટર્મ આઉટલુકમાં ઇવન ઇન ધ શોર્ટ ટર્મ મને લાગે છે કે એક સારો ટ્રેડ લઈ શકાય એમ છે. 2170 ની આસપાસ એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં મને લાગે છે કે જે ટાર્ગેટ્સ રહેશે એ 2290 ની આસપાસ રહેશે. મીડિયમ ટર્મમાં ડેફિનેટલી તમે ટ્રેલ કરીને સ્ટોપ લોસને રિવિઝિટ કરતા રહો. જ્યારે પણ એક ડિપ આવે ટ્રેલ કરવાનું અને પછી ઓપન રાખવાનું પોઝિશન. ટ્રેલ કરીને પોઝિશન એક ઓપન અહીંયાથી રાખી શકો છો કોટક બેંક માટે.
પ્રાઇવેટ બેંક્સમાંથી એક્સિસ બેંકમાં પણ રુચિત મજબૂતી છે અત્યારે. ડેઝ હાઈના લેવલ છે 1175 આસપાસના. લગભગ જે ડેઝ લોના લેવલથી તો ખાસી ખરીદદારી આવી રહી છે. 0.5% ઉપર છે એક્સિસ બેંક. રુચિત કઈ રીતે સલાહ આપશો? પુલબેક મૂવ રહી શકે છે, પણ બ્રોડલી તમે જોશો તો એટલું રિલેટિવ આઉટ પરફોર્મર નથી વિધિન ધ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. સ્ટોકમાં 1140ની આસપાસ સપોર્ટ છે, પણ ઓવરઓલ તમે જોશો તો રિલેટિવલી કોટક બેંક, એસબીઆઈ આ બધાના ચાર્ટ સ્ટ્રક્ચર્સ વધારે પોઝિટિવ લાગી રહ્યા છે. આઈ થિંક ઇન્ડેક્સ હેવીવેટ્સ જો અગર બેન્કિંગ સ્પેસમાં અગર કોઈ પોઝિટિવ મૂવ આવે તો કોટક બેંકની જે તમે ચર્ચા કરી ત્યાં એક આઉટ પરફોર્મન્સ રહી શકે છે કમ્પેર ટુ એક્સિસ બેંક. તો અવોઇડ કરવાની સલાહ રહેશે. રિલેટિવલી કોટક બેંક વધારે બેટર ઓપ્શન રહી શકે છે. તો એક વ્યૂ એક આપણને કોટક બેંક માટે એટલે કમ્પેર ટુ એક્સિસ બેંક કોટક બેંક માટે એક વ્યૂ પોઝિટિવ બનતો આપણે જોઈ રહ્યા છે. આ સિવાય ના એક કાઉન્ટર માટેનો વ્યૂ લઈ લઈએ કે લેમન ટ્રી હોટલ્સ માટે સોમિલ, કારણ કે આ સ્ટોક પણ આ સપ્તાહ આજે આમ તો પ્રોફિટ બુકિંગ છે, વોલ્યુમ બેઝડ સેલિંગ છે, બાકી આ સપ્તાહ વોલ્યુમ બેઝડ બાઇંગ લેમન ટ્રી હોટલ્સે આપણને બતાવ્યું છે. કઈ રીતે એક સલાહ આપશો, અહીંયા શું કરવું જોઈએ? અત્યારે તો ડેઝ લો પર પહોંચ્યું છે સ્ટોક. એન્ટ્રીમાં બેસિકલી એક ટ્રાયંગલ પેટર્ન બ્રેકઆઉટ છે અને આપણે બહુ સારી રેલી જોવા મળી છે લાસ્ટ 3-4 ટ્રેડિંગ સેશનમાં. એટલે શોર્ટ ટર્મમાં થોડું ઘણી કરેક્શન બને છે, નો ઇશ્યુઝ. આની અંદર મને કોઈ બહુ વધારે ઇશ્યુ નથી લાગતા. સપોર્ટ લેશે અરાઉન્ડ 150 to 150 ની આસપાસ અને પાછું મને લાગે છે કે ટ્રેન્ડ રિઝ્યુમ કરશે. એટલે રિવિઝિટ કરવું આ લેવલ્સ પર 152 અને 150 ની આસપાસ અને પાછું આની અંદર એઝ અ પોઝિશનલ ટ્રેડ આની અંદર જવું. શોર્ટ ટર્મમાં થોડુંક અવોઇડ કરવું, પણ પોઝિશનલી ડેફિનેટલી પોઝિટિવ છે. એક વ્યૂ લેમન ટ્રી હોટલ્સ આટલા દિવસની ખરીદદારી બાદ આજે આ સ્ટોક આપણને એક પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે. ગ્રાસિમમાં પણ રુચિત ખરીદદારી છે. અહીંયા પણ ડેઝ હાઈના લેવલ છે. નિફ્ટી કારણ કે નીચલા લેવલ્સથી સુધરી રહી છે, તો ગેનર્સ કાઉન્ટર્સમાં અત્યારે આપણે આ બધા સ્ટોક્સ જોઈ રહ્યા છીએ. ગ્રાસિમ 0.5% ઉપર 2796 ડેઝ હાઈના લેવલ પર. કઈ રીતે સલાહ આપશો? સિમેન્ટ એઝ અ સ્પેસ ચાંદી અમને લાગે છે કે એક સારી મોમેન્ટમ આગળ નિયર ટર્મમાં રહી શકે છે. તમે અલ્ટ્રાટેક સિમેન્ટ પણ જોશો તો લગભગ 1 વર્ષના કન્સોલિડેશનના બ્રેકઆઉટ આપ્યા છે. ગ્રાસિમ પણ પાછલા અમુક દિવસોમાં એક સારી મૂવ છે. વિધિન ધ મિડ કેપ સિમેન્ટ સ્પેસમાં રેમકો સિમેન્ટ આપના 52 વીક હાઈની આસપાસ સારું મોમેન્ટમ વધારી રહ્યો છે. તો અમને લાગે છે કે આખું સેક્ટરમાંથી બીજા બધા સ્ટોક્સમાં પણ એક સારી મૂવ કન્ટિન્યુ રહી શકે છે. તો ગ્રાસિમમાં પણ ચાર્ટ સ્ટ્રક્ચર સારા છે, પણ અલ્ટ્રાટેક મેં ઓલરેડી અમારા ક્લાયન્ટ્સને પણ સલાહ આપી છે ખરીદારી કરવાની. સો નો અલ્ટ્રાટેક સિમેન્ટ વધારે પ્રિફર્ડ રહેશે, કે જ્યાં લગભગ લાસ્ટ 1 વર્ષના કન્સોલિડેશનના બ્રેકઆઉટ આ સ્ટોકે આપ્યું છે અને નિયર ટર્મમાં સ્ટોકમાં લગભગ 600 થી 700 રૂપિયાની હજી તેજી કરંટ લેવલથી રહી શકે છે. તો ગ્રાસિમમાં કોઈ એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ બાઇંગ કરવી હોય તો આઈ થિંક અલ્ટ્રાટેક એક બેટર ઓપ્શન રહી શકે છે. ગ્રાસિમ હોલ્ડ કરો. ફ્રેશ એન્ટ્રી માટે અલ્ટ્રાટેક સિમેન્ટ પર આપણને એક વ્યૂ જે છે એક બનતો દેખાડી રહ્યો છે અલ્ટ્રાટેક સિમેન્ટ પર. તો એ સાથે જ